અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવી. જાણો કેટલા રહ્યા ભાવ. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક થઈ હતી તેમજ ખેડૂતોને પણ સારા એવા ભાવ મળ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીના એક મણના 1199 રૂપિયા ભાવ રહ્યા હતા અને કપાસના પ્રતિ એક મણના ઊંચા ભાવ 1557 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળ્યા હતા. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ અને કાળા તલનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે અને ખેડૂતો વેચાણ કરવા માટે માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીના 1199 રૂપિયા સુધીના ભાવ બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની જણસીની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં કપાસના પ્રતિ એક મણના નીચા ભાવ 940 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1557 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 298 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંના પ્રતિ એક મણના 470 રૂપિયાથી લઈને 571 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો, જ્યારે ટુકડા ઘઉંનો ભાવ પ્રતિ એક મણના 450 રૂપિયાથી લઈને 602 રૂપિયા સુધીનો પ્રતિ એક મણનો ભાવ બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંના 425 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સફેદ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી, જ્યારે માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના પ્રતિ એક મણના ભાવ 1685 રૂપિયાથી લઈને 2510 રૂપિયા સુધીનો માર્કેટિંગ યાર્ડમાં ભાવ નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના પ્રતિ એક મણના 3000 રૂપિયાથી લઈને 3537 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં સફેદ અને કાળા તલની 444 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના પ્રતિ એક મણના ભાવ 786 રૂપિયાથી લઈને 804 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં 17 ક્વિન્ટલ સોયાબીનની આવક નોંધાઈ હતી. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જુવારની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં જુવારના પ્રતિ એક મણના નીચા ભાવ 700 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 777 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં અજમાની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં અજમાના 1200 રૂપિયાથી લઈને 2600 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં 5 ક્વિન્ટલ અજમાની આવક થઈ હતી. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જીરુની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં જીરુના પ્રતિ એક મણના 3000 રૂપિયાથી લઈને 4625 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં 19 ક્વિન્ટલ જીરુની આવક નોંધાઈ હતી. આ ઉપરાંત વિવિધ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવી હતી અને ખેડૂતોને પણ સારા એવા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.